નમસ્કાર દર્શક મિત્રો, હું છું બાબા સૈદ. વિજાપુરની ખબરમાં આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, આજરોજ વિજાપુર પત્રકાર સંગઠનના ઉપપ્રમુખ અને મંત્રી દ્વારા વિજાપુર મામલતદાર કચેરીની આગળ બપોરે 3 વાગ્યા પછી ઠંડી છાશનું વિતરણ નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું, જેમાં રાહદારીઓ, મુસાફરો તથા વાહન ચાલકો માટે ગરમીમાં રાહત મળે તેના માટે નિઃશુલ્ક છાશનું વિતરણ કરવામાં આવ્યું હતું. આપણે છાશ વિતરણનું કાર્યક્રમ અહીંયા મામલતદાર કચેરી આગળ આજથી શરૂ કર્યું છે. અમે જે આજે જે તડકો પડે છે ને ગરમી પડે છે એને લઈને અહીંયા જે રાહદારી આવે છે, મામલતદાર કચેરીમાં લોકો આવે છે, એમના માટે સ્પેશિયલી ઠંડી છાશનું વિતરણ અમે હું એફએમસી કરી રહ્યા છીએ હાલ પૂરતું. પરંતુ અમે એવું ચાહીએ છીએ કે વિજાપુર શહેરમાં અભી જે હાલનો જે માહોલ છે ગરમીનો, કેમ કે હજુ ગરમી વધવાની શક્યતા છે 45 ડિગ્રી છે, ત્યારે આવા તમે કાર્ય કરો. અને અમારી સાથે કાંતિભાઈ બી છે, તે પણ એક સંદેશ આપશે લોકો માટે. કાંતિભાઈ શું સંદેશ આપશો? આ એક સારામાં સારું ઉત્તમ કૃત્ય છે. આજે આટલી ગરમીમાં પાણી અથવા છાશ જો રાહદારીને મળી જાય તો ખૂબ સંતોષ પામે છે, અને આ એક ખરેખર ઉમદા કાર્ય છે, અને ખરેખર આપણે આ કામને બિરદાવીએ છીએ. દર્શક મિત્રો, આપને પણ એ પણ જણાવી દઈએ કે આપ લોકો પર કોઈ બી પોતાની યથાશક્તિ પ્રમાણે જ્યારે આવા આકરો તાપ અને ઉનાળાનું અસહ્ય ગરમી પડતી હોય ત્યારે પોતપોતાની રીતે સેવા કાર્ય શરૂ કરે અને માનવતાનું કાર્ય કરે, ત્યારે આપણે વધુ આવા કાર્ય કરવા જઈ રહ્યા છીએ. ત્યારે અમને તમારાથી સપોર્ટ અને સાથ સહકારની ભાવના છે. લો